માતાજી બધાને કેમ છો મિત્રો? તો બધાય મિત્રો મજામાં જ હશો। આજે સવારમાં એક નવો બ્લોગ મેં ચાલુ કરી દીધો છે અને આજે હું આવી છું મારી વાડીએ। અને આજે મારે શું કરવાનું છે, અહીંયા વાડીએ આવીને શું કામ કરવાનું છે, તો મેં તમને ખબર બ્લોગમાં કીધું હતું કે મારે પણ મારા ખેતરે પાણી વારવાનો વારો આવી છે, એટલે આજે મારો વારો છે પાણી વારવાનો। અને જ્યારે હું આવીને ત્યારે તો ઘઉં હાવ ઝીણકા હતા અને અત્યારે તમે જોવો ને મિત્રો તો કેવડા બધા થઈ ગયા। અને હાલો હું તમને બતાડું કે અમારી વાડીએ જો અમારા ઘઉં કેવડા થઈ ગયા છે, જો હું બતાડું। અને પાણી મેં ચાલુ કરી દીધું છે તૈયારમાં, અને જો અમારા ઘઉં કેવડા થઈ ગયા, મને લાગે છે હમણે પાકી જાહે। અને પેલું નાખું મેં ચાલુ કરી દીધું છે મિત્રો, અને જો પાણી જો આવે છે અહીંથી આવે છે, અહીંથી મિત્રો પાણી અહીંથી આવે છે। આ છે દોરીઓ, ક્યાં ગયો દોરીઓ? જો માં તગારું ભર્યું છે મિત્રો, કેમ કે મારી કીધે નાકા છે ને મિત્રો બહુ તૂટી જાય, એટલે છે ને હું તગારું તો હું ભરેલું રાખું જ, કેમ કે સારી કોઈ નાકા તૂટી જાય તો પછી હું પૂગી ન શકું ને। એક નાકું તો જો મેં વાળ લીધું, જો એક તો વાળ લીધું ને હવે પડી ગયું, ભર્યો જો પડી ગઈ। હવે આ બીજામાં જાય છે મિત્રો। જો તમને લાગે હું ખોટું બોલતી હશે, હું ખોટું નથી બોલતી મિત્રો, હું હાથીને પાણી વારું છું જો। અને અત્યારમાં જો ઠંડો પવન છે ને, તો એટલી ઠંડી લાગે છે એની વાત જવા દોમાં। એક તો હું હાવ રે આમ મકડી જેવી જોઉં તો, અને મને ઠંડી બહુ લાગે છે, પણ જ્યારે મને ઠંડી લાગે ને હું ધોરિયામાં ઊભી રહું, કેમ કે અત્યારમાં છે ને પાણી ગરમ આવે છે। જે પાણી વાળતા હશે ને એને ખબર હશે કે અત્યારમાં છે ને પાણી ગરમ આવે વાડીમાંથી। અને જો અમારે ઘઉં જોઉં તમને બતાડું મિત્રો, જો કેવી મસ્ત ડુંડી છે, વાવ! એનો કલર તો જો ઘઉંનો અત્યારે કેવો મસ્ત લીલું અત્યારે જો કેવું મસ્ત દેખાય। આ જ્યારે ઘઉં પાકી જાય ને ત્યારે મસ્ત જ દેખાય, ત્યારે છે ને આમ બધું ભૂરકાઈ જાય ને એવું પીરું થઈ જાય ને ડુંડી તો એકદમ છે ને ઓલી થઈ જાય ભૂખરી। જો અત્યારે ડુંડીનો કલર જો કે આવો છે, લીલો કલર જેવો, જો ડુંડીનો કલર છે ને લીલો છે, લીલો। અને જ્યારે પાકશે ને ત્યારે આમ એવો પીરો કલર આવી જાય ને હાવ પાકી જાય ને તો આમ એવા થઈ જાય પીરો આખો ઘેરો। જો અમારે ઘઉં જો કેવા મસ્તીના, આમાં હું પાણી વારું છું ને એટલે અમારે ઘઉં છે ને મસ્તીના જ થાય। તો હાલો મિત્રો હવે હું પાણી વારવા માંડું, અને પછી ગાડી આપણી ધનનું જો પડી પણ દેખાય નહીં તમને, તો હું છે ને ધનુ પાસે જઈને ત્યારે હું તમને બતાડી કે ધનુને લઈને હું આવીશ। હું ક્યાં કે હાલીને તો હું ક્યાંય જાતી જ નથી, કેમ કે હું પડું આખડું તોય હું ધનુને જ લઈને જાઉં। આજ પહેલે તો છે ને મારી કીધે એક નાકું નથી તૂટ્યું, કેમ કે મેં 5 ક્યારા પાઈ દીધા છે અને છઠ્ઠામાં પાણી જાય છે। જો આજ પહેલે ઘઉં મોટા થઈ ગયા ને તો ધોરીઓ આમ સરખો થઈ ગયો છે, એટલે છે ને નાકા તૂટતા નથી ને આજ પહેલે મને લાગે છે કે એકેય નાકું મારી કીધે તૂટવા નથી। વ્યવસ્થિત રીતે જ પાણી આજ પહેલે વરવાનું છે મારી કીધે, આજ પહેલી વાર વ્યવસ્થિત રીતે પાણી વરસે મિત્રો। કેમ કે હું જ્યારે વારતી હોઉં ને ત્યારે તો વાંથી નાકા તૂટે, વાંથી તૂટે, ચારી કોરથી નાકા તૂટી જાય। એને બદલે આજ પહેલાં 6 ક્યારામાં મેં 6ઠા ક્યારામાં અત્યારે પાણી જાય છે, અને 5 ક્યારા મેં વારી લીધા, પણ તોય એક નાકું તૂટ્યું નથી। અને હું જોવા ગઈ નથી કે કોરા રહેશે કે ભરાઈ જાય છે, પણ મને લાગે છે ને ભરાઈ જ જાય, કેમ કે મારું નાકું કોઈ દી કોરું રહેતું જ નથી, ભરાઈ જ જાય। સીધું અહીંથી મેકું ને તો સીધું હામા સેટે વયું જાય, એટલે મારે હામા સેટે નથી જતું, એટલે આગળ એક ધોરીઓ છે અને પાછળ છે, એટલે 2 ધોરીઓથી પાણી પી છે। ઘઉં જોવું અમારા ઘઉં, ઠંડી બહુ લાગે છે મિત્રો। અને અહીંયા જો હું પાણી વારવા આવું ને તો કોઈ પાડોઈ ન હોય, હું એકલી જ હોઉં મારા ખેતરમાં, કોઈ માણાય ન હોય, આજુબાજુમાંય ન હોય ને મારું ખેતર હું જ્યારે મારે આવવાનું હોય ને તો મિત્રો કોઈ હોય જ નહીં, હું એકલી જ પાણી વારતી હોય। જોઉં તો કોઈ નથી આ બાજુ કે નથી આ બાજુ, એકેય બાજુ માણા જ નથી, હું એકલી જ પાણી વારું છું। મને લાગે છે દીનો દીપડો ન આવે ને તો સારું મિત્રો, મને દીપડાથી બહુ બીક લાગે છે, એટલે દીપડાથી બીક તો લાગે ને બાપા, ખાઈ જાય તો પછી શું કરવું। એટલે હાલો હું પાણી વારવા માંડું, નકર છે ને પછી મોડું થઈ જાય, પાણી નહીં વરે ને તો પછી ભાઈ કહે કે તે કર્યું હું, તો પછી મારે શું કહેવાનું, એટલે હું હાલો પાણી વારવા માંડું। અત્યારે હવે બપોર થઈ ગયા અને ભૂખે એવી લાગીશ ને, જો પેટમાં જીવડા બોલે બ્રાઉ એવા જીવડા બોલે ને, કેવી ભૂખ લાગી, સવારે કંઈ ખાધું નથી, અને સીધી પાણી વારવા વહી આવી હતી, કેમ કે 9 વાગે પાવર આવી જાય છે ને, એટલે પછી વહેલી વહી આવી હતી 9 વાગે જ। અને હવે 3-4 નાકા રહ્યા છે, જો 3-4 નાકા રહ્યા છે, હવે વરી જાય ને
એટલે હું ભાગું સીધી મારી ધનુને લઈને ઘરે, અને ઘરે જઈને તો પહેલાં ખાવા જ માંડું એટલી બધી આજે ભૂખ લાગી ગઈ. અને જો હું પાણી વારતા જોઉં પહેલાં મારી હાલત જોઉં થઈ, જો પગ, કપડાં અને મોઢું તો જેવું થઈ ગયું તેણે કેમ મેં કેટલું કામ કર્યું હોય. ખાલી મેં પાણી વાર્યું તો મને એટલો હાલ આવ્યો જો મિત્રો. અને જો આપણી વાડીએ છત્રી છે, કોઈને છત્રી ન હોય ને તો વરસાદ આવે ને તો આ છત્રી લઈ જાજો હો મિત્રો. જો અહીંથી અમારી વાડીએથી લઈ જાજો છત્રી. અને અહીંયા જો બાજુમાં છે ને પૃષ્ટિધામ છે, ત્યાં તો હું કંઈ ગઈ નથી, પણ અમારી વાડીની બાજુમાં જ છે. જો દેખાય જો રહ્યું છે ને. તો હાલો મિત્રો, હવે જમવા જવાનું છે. હવે 3 નાકા ભરી જાય ને એટલે જમવા વયું જવું છે. પછી હું મારી ધનુ પાસે જઈ અને ગાડી સ્ટાર્ટ કરું અને ઘા ઘરે જાઉં. મિત્રો પાણી વારીને બહુ ભૂખ લાગી ગઈ. તો હાલો હવે હું જાઉં છું ઘરે. અને આ રે મારી ધનુ, આઈ લવ માય ધનુ. મને ધનુથી મારી ગાડી છે ને, મારી ગાડીથી તો મને બહુ એટલે બહુ પ્રેમ છે. એટલે ગાડી યારે પ્રેમ. મિત્રો તમે મારો બ્લોગ જોતા હશો ને, તમને એમ થતું હશે કે આ છોકરીને ગાડી યારે પ્રેમ છે. તો આ ગાડી છે ને બહુ મહેનતની છે મિત્રો. મેં બહુ પાણી વેર્યું છે આ ગાડી લેવા હાટું. તો હાલો હવે હું જાઉં ઘરે. અને જોઉં આ ગાડીમાં ડેકીમાં કોઈ ચાવી રાખે. જો મિત્રો હું ડેકીમાં ચાવી રાખું. અને હું જાઉં છું હવે ઘરે જમવા. અને આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ કરવાનું ન ભૂલતા. તો મળીએ પાછા એક નવા બ્લોગમાં.